આખા ગુજરાતના ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો, આખા ગુજરાતનો ખેડૂત આર્થિક રીતે પાયમાલ થઈ ગયો। આજે નરેન્દ્રભાઈ મોદી જે પાર્લામેન્ટમાં બેસે છે એ દેશની પાર્લામેન્ટમાં સરકારે જવાબ આપ્યો કે ગુજરાતના 50 લાખ કરતા વધારે ખેડૂતોએ બેંકોમાંથી 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે। આ એક એક ખેડૂતના માટે 56,000 રૂપિયાનો દેવું છે। આ 56,000 ના દેવામાં જીવનારો ગુજરાતનો ખેડૂત ત્યારે કુદરત રૂઠે અને પાક બરબાદ થાય, આર્થિક રીતે પાયમાલ થયો હોય, સરકાર પાસે મદદ માટે ભીખ માંગતો હોય તો સરકારે મદદના નામે જે પેકેજ જાહેર કર્યું એનો ગણતરી કરો તો એક વીઘાના 50,000 રૂપિયાની નોકરીની સામે 3,500 રૂપિયાનું પડીકું આપ્યું છે। આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય? આ પેકેજ કહેવાય કે પડીકું કહેવાય? આ 35 રૂપિયાના પડીકાને કારણે એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અત્યાર સુધી ગુજરાતના 6 જેટલા ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે।